સુરતમાં ફરી હની ટ્રેપ કરતી ગેંગનો પર્દાફાશ, 2 મહિલા સહિત 5ની ધરપકડ। ઉમરા પોલીસે ગેંગને ઝડપી પાડી જર્જરિત બંધ બિલ્ડિંગના ફ્લેટમાં હની ટ્રેપ કરતા ગ્રાહકનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરતા યુવતીઓ સોશિયલ મીડિયા અને મોબાઈલ પર સંપર્ક કરી હની ટ્રેપમાં ફસાવતી યુવતીઓ જોડે બીભત્સ ફોટો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રૂપિયા પડાવતા એકાંત સ્થળે બોલાવી હની ટ્રેપ કરતા ઉમરા વિસ્તારમાં આવેલ સૂર્યમંજરી એપાર્ટમેન્ટમાં પોલીસે છાપો મારી ગેંગને ઝડપી પાડી। એપાર્ટમેન્ટ જર્જરિત અને મોટાભાગના ફ્લેટ બંધ હતા, જેમાં શંકાસ્પદ લોકોની અવરજવર રહેતી હતી, જે અંગે તપાસ કરતા પોલીસે ગેંગને રંગે હાથ ઝડપી પાડી। પોલીસની તપાસમાં યુવકને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો, જ્યાં યુવકને હની ટ્રેપમાં ફસાવી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી। ખંડણી નહીં આપે તો પોલીસ કેસ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી। જો કે પોલીસની સતર્કતાના કારણે ગેંગનો પર્દાફાશ થયો। ઝડપાયેલા આરોપીઓના નામ આકાશ પરસોત્તમભાઈ વાઘેલા, પિયુષ હસમુખ ગોસ્વામી, ખેતારામ હળમત્તારામ પરમાર, રાજવી હિરેન દેવગણિયા, પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી આદિત્ય પ્રતાપસિંહ રાજપૂતની ધરપકડ, જ્યારે રમેશ પાલ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો। આરોપી આકાશ વિરુદ્ધ વર્ષ 2022માં ઉમરા પોલીસ ચોપડે ગુનો નોંધાઈ ચૂક્યો છે, જ્યારે પિયુષ ગોસ્વામી વિરુદ્ધ પણ 2025માં વરાછા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર। રાજવી દેવગણિયા વિરુદ્ધ કતારગામ અને પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી વિરુદ્ધ વર્ષ 2024માં ગુનો નોંધાયો હતો। વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી। તંત્રી પ્રતીક સાવલિયા, અમરેલી।